આ વખતે કયા મુદ્દા લઈને કોંગ્રેસ લોકોના વચ્ચે જવાના? આજે 3 દાયકાના ભાજપના શાસન પછી પણ ગુજરાતની સામાન્ય જનતા હેરાન પરેશાન. સરકારની નીતિ ને નિયતને કારણે લોકો ત્રસ્ત છે. આજે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ છે. શિક્ષણ મોંઘું થયું, દવાખાના મોંઘા થયા, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા, ખેડૂતો આત્મહત્યા કરે છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળતો. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થાય છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ચમરબંધીને પણ નહીં છોડીશું એવી કહેવાવાળી સરકારમાં આજે ગુંડાઓ ખુલ્લેઆમ દોરે દિવસે રસ્તા ઉપર હત્યા કરે છે. દારૂ ને ડ્રગ્સની બદીને કારણે યુવાધન બરબાદ થયું છે. આ તમામ મુદ્દાઓ, આ તમામ પ્રશ્નોને લઈ અને અમે આ યાત્રા પર નીકળ્યા છે. લોકો વચ્ચે જઈશું, લોકોને સાંભળીશું, લોકોનો અવાજ બનીશું ને આવનારા સમયમાં લોકોને હક અધિકાર અપાવીશું ને જનતાની સરકાર લાવીશું. ખાસ કરીને આજે ભુજમાં અમિત શાહ કીધું કે જે રીતે બિહારમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે, આ વખતે ગુજરાતમાં પણ થશે. અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું ને આ નવા અંગ્રેજોનું પણ નહીં રહે. અંગ્રેજોએ પણ દેશ છોડવો પડ્યો તો આ જ ગુજરાતની ધરતીના ગાંધી સરદારે અંગ્રેજોને દેશ છોડાવ્યો તો આ જ ગુજરાતનો સામાન્ય ખેડૂત, આ જ ગુજરાતનો સામાન્ય યુવાન, આ જ ગુજરાતની એક મહિલા આવનારા દિવસોમાં હક અધિકાર માટે લડવા જ્યારે રસ્તા પર ઉતરશે તો આ નવા અંગ્રેજોને પણ ગાદી છોડવી પડશે. બિલકુલ, આ હતા આપણે જોડે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા. આજે જે જન આક્રોશ રેલીની જે શરૂઆત કરવામાં આવી છે, હવે એ જોવાનું રહેશે કે કોંગ્રેસને કેટલા ફાયદા થાય છે.